શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના. બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ મચી, 7 ભક્તોના મોતથી હડકંપ. બિહારના જહાનાબાદ મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે નાસભાગ મચી જવાના અહેવાલ સામે આવ્યા છે. આ નાસભાગમાં 7 ભક્તો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય અનેક ઘાયલ થયા હતા. શ્રાવણના સોમવારને લીધે ભારે સંખ્યામાં પૂજા માટે શ્રદ્ધાળુઓ એકજૂટ થયા હતા. મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. પોલીસે કહ્યું કે શ્રાવણના ત્રીજા સોમવારને લીધે ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતા રસ્તા પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તે જ સમયે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે ધક્કામુક્કી થતા રેલિંગ તૂટી પડી અને આ દુર્ઘટના સર્જાઈ. નાસભાગની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. પોલીસ મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી. જહાનાબાદના SHO દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે DM અને SP ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે. મૃતકો અને ઘાયલોના પરિવારોને શોધખોળ શરૂ કરાઈ છે. मृतदेहों ने पोस्टमार्टम માટે મોકલવામાં આવશે. स्टार न्यूज़ 7 हमेशा सच्चाई साथ. हाँ, यहाँ पे DM साहब भी आए थे, SP साहब भी आए थे और वो सब विजिट कर रहे हैं, सब जगह देख रहे हैं कि कहाँ पे क्या क्या ये. तो प्रशासनिक क्या क्या अभी यहाँ पे आप लोगों ने क्या व्यवस्था कर रखी है? व्यवस्था है कि सारे लोग यहाँ पर पहुँचे हैं, नाम पता का हम लोग उनके परिजन से मिल रहे हैं, सत्यापन कर रहे हैं, उनका फिर विधिवत सम्मत जो भी पोस्टमार्टम होगा हम लोग करवा रहे हैं. फिर फर्दर क्या DM SP आ रहे हैं? अभी सर क्षेत्र में ही है और सब जगह जहाँ जहाँ जो भी सूचनाएं मिली है कि कहाँ कहाँ घायल है ये विजिट कर रहे हैं सब. यहाँ पे संख्या को लेकर ये किया जा रहा है कि कितनी अभी नहीं, अभी हमारे पास 7 है.